અને વરાજન ભાઈ આયા ઊભો હોય જાનવા નથી જવાનું એટલે આમ નહીં જાણવા. હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે જવાનું છે આજે ગાડીમાં, ગાયું તરફ નીકળી ગયા. ગાયું તો સવારમાં જઈ છે, ખેતર હતું એટલે ભાઈને ખાવાનું બાકી છે ને ઉઠીને તરત ભાગ્યા છે. મિત્રો આપણે પહોંચી ગયા આપણી ગાયું પાસે, હોન્ડાને મૂકી દીધી છે. હવે ગાડી એક જ આપણે આવી ગયા ગાયુંમાં. અમે ગાયું છે, ખેતર મેળ્યું હાથ જામો, લાંબા લાંબા હાલ્યા જાય બધાને પાળે. અહીંયા આપણા હે, પછી આ ખેતર હે. મિત્રો જવાનું છે હવે અહીંયા. કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. અમે હે ગાયું આમને તો હજુ કપામાં પાણી પાય, બધા કાઢ નહીં ખાતા પાણી પાય. આવું હે બધું. આ તો કપામાં ઉતરવું પડે. મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે ગાયુંમાં. ગાયું પોળી અત્યારે તો બોલાવું એટલે વાયા ના આવતી, પણ બારમાનું વેકેશન પડે એટલે તરત આવા ગાયુંમાં સડી જવાનું હોય અને પછી ગાયુંના વ્લોગ બનાવવાના હોય. આપણે કેવી એમ ગાયું આપણી વાય બોલાવે નહીં. અત્યારે તો એકય આવે નહીં, વેકેશનમાં આવશે. ગાય માતા છે અને એમને ચરાવવામાં કોઈ ઓલું નથી થતું. અત્યારે બધા ગાયને ચરાવવામાં આમ ચારવા જાય ને તો શરમાય છે. શરમાવાનું નહીં, કારણ કે એ તો આપણી માતા. અત્યારે બધા કૂતરા અમને બિલાડા અમને ચરાવવામાં બહુ મજા આવે, પણ અમને તો આની સિવાય મજા ન આવે. ભલે હું એકાદ બે દી આવું, પણ મને આમાં મજા આવે, ખોટું નહીં. જે હોય સાચું જ કહેવાનું. આમાં સારું શરમ નહીં રાખવાની, ખોટી શરમ જ નહીં. મજા તેવી આવે. બધાના નસીબમાં ન હોય, જેને હોય એને જ હોય. દાદા એટલી ઉંમરે સારા છે, આપણે એટલી ઉંમર હોય ને, મને નથી ખબર કે મને એવું લાગતું નથી કે આપણે સારી ગઈ ભાઈ, કે એટલી ઉંમરે કોઈ સારી ન હોય કે. તો ભાઈ ગાયું સારવાની, સારવામાં મજા આવે, ખોટું શરમાવાનું નહીં, સારા રાખવાની હવળે હવળે. વરાજાને જાન છે એટલે બાબા જાનમાં નથી જવાનું. આ જાન આયા વરાજાને ભાઈ આયા ઊભો હોય, જાનમાં નથી જવાનું. એટલે આમ નહીં જાણવા.